નવસારી શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત ખોરવાઈ ગયું છે। નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા છે। પ્રજાપતિ આશ્રમથી ચારપુલ જતો માર્ગ બંધ થઈ ગયો છે। મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણી ભરાતા લોકોના વાહનો પાણીમાં ડૂબ્યા છે। લોકોએ પાણીમાંથી વાહનોને ધક્કો મારી બહાર કાઢવા પડ્યા તેવી સ્થિતિ નવસારીમાં પણ સર્જાઈ છે। નવસારીમાં પણ મેઘો મુશળધાર વરસ્યો છે। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પ્રજાપતિ આશ્રમથી ચારપુલ જતો જે રસ્તો છે ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહન ચાલકો ત્યાં અટવાયા હતા। નવસારીમાં ભારે વરસાદને કારણે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલમાં આપણે છીએ પ્રજાપતિ આશ્રમ પાસે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। એક તરફ જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાવાની સાથે જ લોકોના વાહનો અને ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થવાની સાથે જ લોકોના ઘરોમાં પાણી જવાની શરૂઆત થઈ ગઈ છે। હાલમાં આપણે જોઈ શકીએ છીએ ત્યાં પેટ્રોલ પંપ પર લોકોએ ઊંચી જગ્યા હોય ત્યાં પોતાના વાહનો પાર્ક કરીને ત્યાં બેસી ગયા છે અને પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે। હાલ આ માર્ગ નગરપાલિકા, લાઇબ્રેરી તથા ડેપોને જોડતો માર્ગ હોય, મુખ્ય માર્ગને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે। આ સાથે જ ગૌવંશો હોય કે પ્રાણીઓ હોય તે લોકોને પણ પાણીમાંથી અવર જવર કરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી। નવસારીમાં વરસાદ વરસતા વોટર લોગિંગની સમસ્યા પણ સામે આવી રહી છે। જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્કલ પર પાણી ભરાઈ ગયા। નવસારી અને નેશનલ હાઈવે 48ને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે। સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે, જેનો સીધો સામનો નાગરિકો કરી રહ્યા છે। નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા, પરંતુ કોઈ પ્રી મોન્સૂન કામગીરીની અસર અહીં જોવા નથી મળી રહી। તમામ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। નવસારીમાં સવારથી ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આ સાથે શહેરના કેટલાક માર્ગો એવા છે જે પાણી ભરાયા છે। હાલમાં આપણે છીએ જૂના થાણા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ માર્ગ પર, જે હાઈવેને અને શહેરને જોડતો માર્ગ છે, જ્યાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। આ સાથે જ ટ્રાફિક વિભાગે પણ સાવચેતીના પગલાં રાખી લોકોને યોગ્ય માર્ગથી ડાયવર્ટ કરીને લોકોને શહેરમાં તથા આવવા જવા માટે સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। એક તરફ જ્યાં લોકો ત્રાસ વેઠી રહ્યા છે, ત્યાં બીજી તરફ મનપા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી ખુલ્લી પડી જોવા મળી રહી છે। જ્યાં કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીમાં વપરાયા છે, ત્યાં સ્થળ પર જે કરોડો રૂપિયા છે તે પાણીમાં વહેતા જોવા મળી રહ્યા છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।